નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. તો જોઈએ આપણે સૌ પ્રથમ તો અહીં જે એમસીક્યુ આપવામાં આવે છે એ એમસીક્યુનું સોલ્યુશન. વિભાગ એ, નીચેના પ્રશ્નના જવાબ માટે બોક્સમાં સાચો વિકલ્પ લખો. 45 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે, તો સાચો ઉત્તર છે 135. તો અહીં સાચો ઉત્તર શું થશે? સાચો ઉત્તર થશે અહીં બી. નેક્સ્ટ જોઈએ, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 20 અંશ વધારે છે, તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય, તો સાચો ઉત્તર છે 55 અંશ. તો અહીં પણ સાચો ઉત્તર શું થશે? સાચો ઉત્તર છે બી. નેક્સ્ટ, બે પૂરક કોણના માપનો તફાવત 38 અંશ છે, તો તેમાંના લઘુકોણનું માપ ખાલી જગ્યા થાય, તો સાચો ઉત્તર થશે અહીં ડી જે છે એ સાચો ઉત્તર થશે 71 અંશ. ચોથી એમસીક્યુ, રેખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ x અંશ હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય, તો સાચો ઉત્તર છે અહીં 180 માઇનસ x અંશ. તો અહીં સાચો ઉત્તર શું થશે? ડી થશે. નેક્સ્ટ, ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. જો ખૂણો P જેમ ખૂણો Q બરાબર 3/7 હોય તો ખૂણો Q બરાબર, તો સાચો ઉત્તર થશે અહીં એ સાચો ઉત્તર છે 126 અંશ. 6 એમસીક્યુ, 33 અંશના ખૂણાના કોટિકોણનું પૂરક કોણનું માપ ખાલી જગ્યા થાય, તો સાચો ઉત્તર છે બી 123 અંશ. અહીં બોક્સમાં લખવાનું રહેશે બી. નેક્સ્ટ, ખૂણો P અને Q રેખિક જોડના ખૂણા છે, તો P પ્લસ Q બરાબર ખાલી જગ્યા, તો સાચો ઉત્તર શું થશે? એ 180 અંશ. નેક્સ્ટ, નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. જો બે રેખાઓ પરસ્પર છેદે તો ખાલી જગ્યા ખૂણા સમાન હોય, તો જો બે રેખાઓ પરસ્પર છેદે તો અભિકોણ ખૂણા સમાન હોય છે. નેક્સ્ટ, ત્રિકોણના કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય છે, તો સાચો ઉત્તર છે ત્રિકોણના કુલ 6 બહિષ્કોણ હોય છે. વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય છે, તો સાચો ઉત્તર છે 180 અંશથી 360 અંશની વચ્ચે હોય છે વિપરીત કોણનું માપ. નેક્સ્ટ જોઈએ હવે, ત્રિકોણ PQR માં ખૂણો P જેમ ખૂણો Q જેમ ખૂણો R બરાબર 3/4/5 છે, તો ખૂણો Q બરાબર, તો સાચો ઉત્તર શું થશે? અહીં સાચો ઉત્તર થશે 60. નેક્સ્ટ જોઈએ 12, ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો I બિંદુમાં છેદે છે, તો ખૂણો BIC બરાબર શું થશે? તો અહીં સાચો ઉત્તર થશે 90 પ્લસ a ના છેદમાં 2. નેક્સ્ટ જોઈએ, ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર ખૂણો Q પ્લસ ખૂણો R છેદમાં 3 અને ખૂણો Q જેમ ખૂણો R બરાબર 2/1 હોય તો ત્રિકોણ PQR નો પ્રકાર કાટકોણ ત્રિકોણ હોય. અહીં સાચો ઉત્તર શું થશે? કાટકોણ ત્રિકોણ એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 90 અંશના ખૂણાને કાટકોણ કહે છે, સાચું વિધાન છે. વિપરીત કોણનું માપ 180 અંશથી 360 ની વચ્ચે હોય છે, આ પણ સાચું વિધાન છે. 72 અંશના ખૂણાના કોટિકોણનું માપ 108 છે, તો આ વિધાન ખોટું છે. ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 50 અંશ, ખૂણો Q બરાબર 50 અંશ અને ખૂણો R બરાબર 100 અહીં 80 અંશ છે. જો PRS અને ત્રિકોણ PQR નો બહિષ્કોણ હોય તો ખૂણો PRS બરાબર 130 અંશ છે, તો ખોટું વિધાન છે. નેક્સ્ટ, 40 અંશના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ 130 છે, તો આ વિધાન પણ સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ તમે જોઈ શકો છો સોલ્યુશન સાથે જે સ્વ અધ્યયન પોથીનું મૂકવામાં આવ્યું છે. તો ખાસ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેજો. તો હવે જોઈશું આપણે જે નીચેના પ્રશ્નના સંખ્યા કે શબ્દ વાક્યમાં જવાબ આપો.
બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને શું કહે છે? તો જવાબ થશે રેખાખંડ. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણને પ્રત્યેક જોડ કેવી હોય? તો પૂરક હોય છે. જો રેખિક જોડના બે ખૂણાનું માપ 7:8 પ્રમાણમાં હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ 96 થાય. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે? જો ખૂણો P અહીં 4 ખૂણો P બરાબર 5 ખૂણો Q હોય તો ખૂણો P શોધો. તો P બરાબર 100 થાય. જો બે ખૂણાઓનો સરવાળો 180 થાય તો તે ખૂણાને એકબીજાને શું કહેવાય છે? તો પૂરક કોણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો સંપૂર્ણ દાખલાઓ સાથે વિભાગ બી થી ડી સુધીનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તમારી સ્વ અધ્યયન પોથીમાં તમે સંપૂર્ણ સાચા ઉત્તરો લખી શકો. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો. અહીં નીચેના પ્રશ્નો ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારી આવનારી જે સ્કોલરશિપ પરીક્ષાઓ માટે પણ આપણી યુટ્યુબ ચેનલ પર તૈયારી કરવામાં આવે છે અને તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ બ્લુ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ મોડેલ પેપરો મૂકવામાં આવે છે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. તો હવે વિડીયોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આપણે.